રામ 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 સર્વે ખેડૂત મિત્રોને, મજૂર મિત્રોને અને અમારા વિડીયો જોતા દર્શક મિત્રોને રામ 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 રામ. હું છું તુષાર વાડોલિયા અને આજે આ વિડીયો કપાસ વિશેનો છે. કપાસની અંદર અત્યારે પાણીની જરૂરિયાત હોવાથી ખૂબ જ વરસાદ ઓછો થયો. ઓછો તો ન કહેવાય, પણ હજી અંબાલાલ બાપાની આગાહી આગળ આવેલી નથી અને અમારી બાજુ હજી વરસાદ થયો નથી કાઠિયાવાડમાં. એટલે ધીરે ધીરે હવે બધા ખેડૂત મિત્રો તૈયારી કરી રહ્યા છે. તો આ છે કપાસમાં પારા વારવાની રીત છે. જો અત્યારે આધુનિક પદ્ધતિથી કેવી રીતે પારા વારે છે. પહેલાં તો બળદને જોડીને એક જ પારો વરતો હતો. અત્યારે બબે પારા વારવાની ટેકનોલોજી આવી ગઈ છે અને બળદિયા છૂટા ને ટ્રેક્ટર જીવતા છે. એટલી ભગવાને દયા કરી અને બધું ધીરે ધીરે કામ ચાલુ કરી દીધું છે ખેડૂત મિત્રોએ. જેમ જેમ વરસાદની આશા ઓછી થતી જાય એમ બધા પોતપોતાની રીતે તૈયારી કરતા જાય છે. આ વખતે અગર જો વરસાદ અત્યારે નહીં થાય તો સાતમ આઠમનો આરામ થઈ જશે અને બધા ખેડૂત મિત્રો પાણીની સગવડ કરવા માટે પોતપોતાની સગવડ પ્રમાણે પારા બાંધશે. ખેતરમાં ખૂબ મહેનત પડશે પણ કાંઈક ને કાંઈક ભગવાન કરશે એવી બધાની આશાથી બધા પોતપોતાના કામમાં લાગી જશે. થોડીક મહેનત તો પડશે પણ બાકી બધી નરવાઈ છે કપાસમાં. પારા વરી અને પાણી વારવાનું ચાલુ કરવાનું થાય છે. બધા પોતપોતાની સૂઝ પ્રમાણે કપાસની સારી એવી ખેતી કરી લે. અને આ વિડીયો મારા લાલપુરના મિત્ર સંજયભાઈ તરફથી એમના સૌજન્યથી ઉતારવામાં આવ્યો છે. એની વાડીનો છે અને તમે જોઈ લો કપાસ બહુ સારો ડોલર માફક છે. ઘડી ઘડી હવામાં ઝૂલી રહ્યો છે. અને આ છે પારા વારવાનું દેશી મશીન. પહેલાં બળદની અંદર જોડતા હતા, હવે આ મિની ટ્રેક્ટરની અંદર સનેડાની અંદર જોડવામાં આવે છે. બે વ્યક્તિઓ પાછળથી કપાસનું નુકસાન ન થાય એ રીતે પારા વારતા પાસે ચાલ્યા જાય છે અને એક જણું ટ્રેક્ટર ચલાવે છે. આધુનિક ખેતી આવી ગઈ છે. હવે ખૂબ ઝડપ થઈ ગયું છે બધું અને રોગી પણ એટલા આવે છે. પારા વરી જશે, કપાસમાં ફૂલ લાગશે, કપાસની અંદર ડોડા આવશે. આ બધી પ્રક્રિયા થતાં ટાઈમ તો ઘણો લાગશે પણ એ પહેલાં આની ઉપર દવાનો પંપ ચાલુ થઈ જશે. હજી લગભગ ખંભે છે કપાસ ફૂલીને તૈયાર ન થાય ત્યાં લગી ખંભેથી નીચે નથી ઉતરવાનું. અને આધુનિક રીતે હવે તો દવા છટાય છે, પહેલાંની જેમ મહેનત નથી રહેતી. પરંતુ તો પણ જેની નાની ખેતી છે અને જે જાત મેળે મહેનત કરે છે એને આજે પણ એટલી જ મહેનત